સુરત શહેરના એક એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા। આ બનાવમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી ભાવિક બિપિનકુમાર ઝાટકિયા, જે કતારગામ સુરત ખાતે રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ, ઉંમર વર્ષ 33, રહેવાસી ભક્તિ હાઇટ્સ, કોસાડ, સુરત અને ફરિયાદીની સાથે વિશેષ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી। આરોપીએ ફરિયાદી પાસેથી 30 લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી, જે કુલ 75,92,300 થાય છે। આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા હતા। ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનાબાજી કરી હતી। આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપવામાં આવી। ઇકો સેલની ટીમે તપાસ શરૂ કરી અને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી। હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી શ્રી ભાવિક ઝાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ, જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા। એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું। એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈપણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા। તે અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ